વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ જોઈ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજે એક એવા ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આગળ, કે જેને કોન્વોકેશન સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા ડિગ્રીનું ફાઇનલ સર્ટિફિકેટ પણ કહે છે. જેના માટે તમે ખાસ કરીને આ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરતા હશો, બરાબર મિત્રો? કે જેની તમે ઘણા ટાઈમથી રાહ જોતા હશો કે સર આ સર્ટિફિકેટ મને ક્યારે મળે ને હું આગળ ક્યારે જોબ ઉપર જાઉં અથવા તો આગળ ડિગ્રી શરૂ કરું, બરાબર? એ સર્ટિફિકેટનું એક નાનકડી એક પ્રોસેસ કરવાની આવી ગઈ છે, જે તમારે તમારી ફાઇનલ એક્ઝામ પહેલા કરવાની થશે. તો જેના માટેનું એક જીટીયુ હવે સર્ક્યુલર બહાર પાડ્યું છે, આજે લગભગ બપોરના ટાઈમે બહાર પાડેલું છે, બરાબર? તો એનો અલગથી એક વિડીયો આપણે બની ગયો છે ઓલરેડી. તો જે મિત્રો એ વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોઈ લ્યો. એની હું લિંક નીચે તો પોસિબલ હશે તો આપી દઈશ. બાકી આપણી યુટ્યુબ ચેનલ છે આ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, એની અંદર જઈ અને તમે ડાયરેક્ટલી સર્ચ પણ કરીને જોઈ શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે આપણે સર્ક્યુલર છે એ હું તમને વાંચીને નથી સંભળાવતો, એના વિશે આપણે વાત કરવાના નથી, કેમ કે ઓલરેડી એનો વિડીયો બની ગયો છે, બરાબર? તો જાજુ ડિસ્કશન કરશે તો વિડીયો લાંબો થઈ જશે. આ વિડીયોની અંદર આપણે ખાલી એની જે પ્રોસેસ છે એના વિશે જ વાત કરવાની છે. કઈ રીતે આપણે એનું ફોર્મ ભરવાનું થશે અને કઈ રીતે એની ફીસ ભરવાની થશે, કઈ રીતે તમારા એડ્રેસ ઉપર તમે પહોંચાડી શકો છો. અને એની અંદર બે ઓપ્શન આવે છે કે સર અમુક 500 રૂપિયા ફી આવે છે, અમુકને 300 આવે છે. એનું કારણ શું છે એ પણ તમને આગળ સમજાવીશ. આ વિડીયોને તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, તમને બધી જાણકારી મળી જશે. અને આ સર્ટિફિકેટ માટે તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું થશે, કઈ જગ્યાએ તમે ટીક કરશો તો તમારે કેટલા રૂપિયા ભરવાના થશે, એનું કારણ શું છે, બધું તમને વિડીયોમાં જણાવવામાં આવશે, બરાબર? તો તમારે લાસ્ટ સુધી વિડીયોને વોચ કરવાનો છે ફરજિયાતપણે. જે મિત્રો ડિપ્લોમાના લાસ્ટ યરની અંદર એટલે કે 6 સેમેસ્ટરની અંદર અને ડિગ્રીમાંના લાસ્ટ યરની અંદર એટલે કે 8 સેમેસ્ટરની અંદર હોય એ મિત્રોએ આ ફોર્મ એટલે કે આ પ્રોસેસ ફરજિયાતપણે કરવાની છે. અને આ પ્રોસેસ ક્યાં લગીમાં પૂરી કરવાની છે? તો કે તમારું ફાઇનલ જે તમે જીટીયુનું જે એક્ઝામ ફોર્મ ભરો છો, તમારા જે લાસ્ટ સેમેસ્ટરનું એ એક્ઝામ ફોર્મ ભરો એની પહેલા આખી પ્રોસેસ કરવાની થશે. એની પહેલા નહીં કરો તો તમને આગળ પ્રોબ્લેમ જોવા મળી શકે છે. તો મારું કહેવું એ છે કે તમારે જો અત્યારે આવી ગયું છે કન્વર્ઝેશન સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું, બરાબર? એટલે ફોર્મ પણ તમે કહી શકો છો, પ્રોસેસ પણ કહી શકો છો. તો એ પ્રોસેસ તમારે હાલ જ કરી નાખવાની જરૂર છે. વધીને તમારે થોડો ટાઈમ લેવો હોય તો 5-6 દિવસ એથી વધારે ટાઈમ ના લેતા, કેમ કે પછી આ તમારું મેઇન સર્ટિફિકેટ છે. તમને મેં જણાવ્યું પહેલા જ કે આ સર્ટિફિકેટ વગર તમારે પછી જે તમારા 6 રિઝલ્ટ છે એ તો જોશે જ, પણ એના સિવાય અમુક અમુક કંપની વાળા આ જ એક માગે છે, રિઝલ્ટ પણ નથી જોતા, બરાબર? કંપનીમાં જાઓ, ડિગ્રીમાં જાઓ, કન્વર્ઝેશન સર્ટિફિકેટ છે એટલે આના ઉપર જ તમારે આગળની બધી પ્રોસેસ થવાની છે, બરાબર? અને આ એક એવું નથી કે ડિપ્લોમા ડિગ્રી વાળાને જ લાગુ પડે, જીટીયુના તમામ સ્ટુડન્ટને આ વસ્તુ લાગુ પડે છે, બરાબર? આ સર્ટિફિકેટ એને મળે જ જ્યારે એની આખો કોર્સ પૂરો થાય એટલે આ સર્ટિફિકેટ એને મળે જ લાસ્ટમાં. બધા સેમેસ્ટરને કમ્બાઈન કરીને આ બનાવવામાં આવેલા છે, એટલે કે તમે જે છઠ્ઠા સેમેસ્ટરના જે સીજીપીએ હોય ને એ જ આની અંદર આપેલા હોય, એ જ તમારા સર્ટિફિકેટની અંદર. તો હવે આપણો વિડીયો બહુ લાંબો થાય છે એની પહેલા જ આપણે ફટાફટ આપણી પ્રોસેસને શરૂ કરી દઈએ, બરાબર? તો સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝર તમે ઓપન કરી લ્યો. એની અંદર તમારે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ લખવાનું છે. શું? સ્ટુડન્ટ પોર્ટલ, બરાબર? એટલું લખીને સર્ચ કરી દેવાનું છે. પેલો ઓપ્શન આવે આ તો ખ્યાલ જ હશે, તમારું સ્ટુડન્ટ પોર્ટલ ખોલવાનું છે, બરાબર? તો જાજી ડિટેલમાં હું વાત નથી કરતો, ફટાફટ આપણું સ્ટુડન્ટ પોર્ટલ ખોલી લઉં છું, બરાબર? તો આપણું સ્ટુડન્ટ પોર્ટલ હવે ઓપન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળે છે. આના વિશે તમને ખ્યાલ જ હશે. અહીંયા તમારે આ જે બેનર છે એની અંદર તમારે નીચે વયું જવાનું છે. અહીંયા તમને કન્વર્ઝેશન લખેલું તમને જોવા મળી જશે. એની પર તમારે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તમારા નામ, સોરી, તમારી ઈમેલ આઈડી, તમારા મોબાઈલ નંબર એ તમને અહીંયા જોવા મળી જશે, અહીંયા નીચેની બાજુ કોન્ટેક્ટ ડિટેલની અંદર, બરાબર? તો મિત્રો પછી તમને અહીંયા જે એડ્રેસ છે એ તમારો અહીંયા હાલ તો બ્લેન્ક ખાનું જોવા મળશે, તમને આગળ તમને જોવા મળી જશે જ્યારે તમે તમારું આ ફી ભરીને પછી પાછા આ પેજ ઉપર આવશો ત્યારે તમારો એડ્રેસ છે તમને અહીંયા જોવા મળી જશે, એડ્રેસ વાળા બોક્સની અંદર, બરાબર? પેન્ડિંગ એકાઉન્ટ લખેલ છે, બરાબર? અહીંયા તમારા પૈસા કપાઈ ગયા હોય ને તમને ના મળ્યા હોય એની ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે. પેમેન્ટ ડિટેલ એમાં તમારે અહીંયા પે ફીસ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરવાની થશે. હવે આપણે વાત કરીએ આગળ કે કન્વર્ઝેશન ફી, બરાબર? એના વિશે અહીંયા તમને જોવા મળશે 300 રૂપિયા ને 200 રૂપિયા એવું લખેલ છે. એના વિશે તમને સમજાવું. તો આમાં તમારે જે 300 રૂપિયા તમારે જે ભરવાના કીધા છે અહીંયા, બરાબર? એ 300 રૂપિયા બધે ફરજિયાત ભરવાના છે, બરાબર? એ કેના? તો કે તમારે જે કન્વર્ઝેશન સર્ટિફિકેટ છે એના જે તમારા એડ્રેસ ઉપર ડિલિવર કરવાનું છે, બરાબર? તમારા ઘર ઉપર આવી જશે. મેં તમને એડ્રેસની વાત કરી, એ એડ્રેસ ઉપર તમને જોવા મળશે. એના તમારે એ ભરવાના છે. 200 રૂપિયા એક્સ્ટ્રા શેના છે? તો કે તમારા જીટીયુના જે મેમ્બર બનવાના
તો ફરજિયાત ભરવાના જ છે, પણ જે આ 200 એક્સ્ટ્રા ભરશો ને એનાથી તમે શું થશે, જીટીયુ ના એલ્યુમ અને મેમ્બર બની જશે. એટલે કે એક જાતના તમે મેમ્બર બની જશો. તમારા કોઈ ફંક્શન કે જીટીયુ ના એવા થશે તો તમને આગળ એમાં બોલાવવામાં આવશે ને એનું ઇન્વિટેશન ને મેલ ને એવું બધું તમને આવતું રહેશે. બરાબર. તમને જો એવું હોય કે તમારે બનવું છે તો જ તમારે ભરવાના છે, બાકી 300 રૂપિયા ભરી અને આગળ વયું જવાનું છે. તો આગળ કઈ રીતે ભરવાના છે એના વિશે આગળ વાત કરીએ તો કે તમારે અહીંયા પે ફીસ ઉપર ક્લિક કરી દેવાનું છે. એમાં જેવું ક્લિક કરશો એટલે તમારો ફોટો છે તે આવી જશે. બરાબર. તમારું નામ આવી જશે, તમારી કોલેજનું બધી ડિટેલ આવી જશે. અને આ ફોટો છે એ તમારે જો ચેન્જ કરવો તો અહીંથી તમારે ચેન્જ ઉપર ક્લિક કરી અને જેમ આપણે પહેલી વખત આપણે ફોટો અપલોડ કર્યો હતો જ્યારે આપણે ભર્યું હતું, જો તમને ખ્યાલ ના હોય તો એકવાર તમને કરીને બતાવી દઉં. ચેન્જ ફોટો પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા અપલોડ ઉપર અહીંયા જે તમારો જૂનો ફોટો આવી જશે. હવે અહીંયા અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે જે ફોટોની સાઈઝ આમાં લખેલી છે નિયમ પ્રમાણે 10 KB ની, એ કરીને પછી તમારે ફોટો અપલોડ કરવાનો છે. પછી તમારા જે જીટીયુ ના કોર્ડિનેટર હોય એની પાસે એપ્રુવ કરાવવાનો છે. પછી તમારો ફોટો જે ચેન્જ થઈ જશે. હવે આ ફોટો ચેન્જ કરવાનો મેં કેમ સમજાવ્યું તમને કહી દઉં કે જે આ અહીંયા ફોટો દેખાય છે ને એ જ ફોટો તમારા સર્ટિફિકેટ ની અંદર પ્રિન્ટ થઈને આવશે અને આગળના તમારા રિસિપ્ટમાં કેમ પ્રિન્ટ થઈને આવતો એ રીતના આવશે. તો આ ફોટો જરાક મને પણ થોડોક લાગે છે એટલે મારે પણ ચેન્જ કરવાનો છે. બરાબર. તો એ પછી આગળ આપણે પ્રોસેસ કરશે. અત્યારે હું કરતો નથી, બાકી તમને આગળની ડિટેલ સમજાવી દઉં છું. અને આ ફોટો બરોબર હોય તો જ તમારે મતલબ કે બરોબર હોય તો તમારે કઈ ચેન્જ કરવાની જરૂર નથી. તમને બરોબર ના લાગતો હોય તો જ ચેન્જ કરવાનો છે. બરાબર. કેમ કે બરોબર હોય તો કઈ કરવાની જરૂર નથી, કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી આગળ. બરાબર. તો આટલું તમારે સ્કીપ કરવાનું છે. પછી આગળની સ્ટેપ હવે જે બતાવું હવે એ તમારે કરવાના છે. તો સૌથી પહેલા આપણે નીચે વયા જઈએ થોડાક. હવે અહીંયા તમને જો લાલ કલરના અહીંયા આપેલા છે ડોટ, એટલે કે બધી જ વસ્તુ આમાં ફરજિયાતપણે એડ કરવાની છે. એડ્રેસ આપેલ છે ને એ એડ્રેસ તમારે ધ્યાનથી આરામથી નાખવાનો છે. કેમ કે આ સર્ટિફિકેટ ઉપર મતલબ કે સર્ટિફિકેટ ઉપર તો લગભગ ક્યાંય પ્રિન્ટ થઈ નહીં આવે, પણ આ એડ્રેસ ઉપરથી જ તમારું સર્ટિફિકેટ તમારા ઘરે ડિલિવર થશે. બરાબર. આ એડ્રેસ તમારો જો ખોટો હોય છે, પિનકોડમાં ભૂલ હોય છે, તો તમારા ઘરે આ સર્ટિફિકેટ આવશે નહીં, કોઈ બીજી જગ્યાએ પણ જઈ શકે છે. અને આમાં કોન્ટેક્ટ નંબર પણ મારા ખ્યાલથી આપતા નથી આ લોકો. બરાબર. તો તમારું એવું બની શકે કે ક્યાંય આવું પણ જઈ શકે. બરાબર. તો તમારે એક એડ્રેસ પ્રોપર રીતે એડ કરવાનો છે. મોબાઈલ નંબરનો હવે જો કે ઓપ્શન આવી ગયો છે એટલે મોબાઈલ નંબર ઉપર કોલ પણ કરશે ડાયરેક્ટ. તમારે જે ટપાલ વાળો હોય છે, તમે ગામડામાં રહેતા હો તો એનો તમારે કોન્ટેક્ટમાં થોડુંક રહેવાનું છે. બરાબર. અને બાકી એમાં તમારે એડ્રેસ છે પ્રોપર રીતે ફિલ કરશો એટલે તમારા ઘરે જ ડિલિવર થઈ જશે. એમાં તમને જીપ કોડ આપેલા છે કે તમારા પિનકોડ છે, સિટીનું નામ છે, તમારો પ્રોપર એડ્રેસ, નજીકની લોકેશન પણ સાથે નાખી જ દેજો. ભલે તમારા આધાર કાર્ડમાં ક્યાંય ના હોય. બરાબર. પણ નજીકની લોકેશન પણ તમારે નાખી દેવાનું છે. બરાબર. પછી હવે અહીંયા જે આ ચોરસ બોક્સ છે આની પર તમે ક્લિક કરશો તો આ એડી મેં તમને કીધું એ ફી છે જીટીયુ ના મેમ્બર બનવાની. બરાબર. તો જેને બનવું હોય એને આ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેને કાંઈ બનવાની મતલબ કે બનવું નથી એના બોક્સ ઉપર, એટલે કે જેને મેમ્બર નથી બનવું એના બોક્સ ઉપર ક્લિક કરવાની કશું જ જરૂર નથી. બરાબર. અહીંયા સિમ્પલી આ નીચેનું આ બોક્સ છે એની પર ક્લિક કરી પે ફીસ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર. પે ફીસ ઉપર ક્લિક કરી અને પછી આગળ તમારે પેમેન્ટ કરવાનું છે. જેમ તમારે એક્ઝામ ફોર્મ ભરો છો એનું પેમેન્ટ કરો છો એ જ રીતે કરવાનું છે. બરાબર મિત્રો. પે ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી પેના ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમને આગળ પેમેન્ટની મેથડ જોવા મળશે. આ મિત્રની અંદર આપણે 300 રૂપિયા જ આવ્યા છે, કેમ કે આપણે જે ઓલો મેમ્બર બનવાનો ઓપ્શન છે એ ટીક નતો કર્યો, કેમ કે આ મિત્રને બનવું નથી, આ કોઈ સ્ટુડન્ટનું છે. બરાબર. તો હવે આપણે અહીંયા યુપીઆઈ આઈડી થી પેમેન્ટ કરવું હોય તો એની પર વયું જવાનું છે. અહીંથી તમે ડેબિટ કાર્ડના બધું નાખશો ડિટેલ તો ડેબિટ કાર્ડ થી થઈ જશે. નેટ બેન્કિંગ થી કોઈ પણ બેંક સિલેક્ટ કરી નેટ બેન્કિંગ થી પે કરી શકો છો. ભીમ યુપીઆઈ થી ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે કરી શકો. યુપીઆઈ આઈડી માં જઈ યુપીઆઈ આઈડી નાખીને પણ તમે કરી શકો છો. બરાબર. 100 ક્યુઆર કોડ ઉપર કરશો તમે આ સ્કેન કરી અને પેમેન્ટ કરી દેવાનું છે. તો ફટાફટ હું મારું પેમેન્ટ કટ કરાવી દઉં છું. બરાબર. તો સ્કેન કરી અને કટ કરાવી દઉં છું. 2-3 મિનિટ વાટ જોઈએ આપણે કે આગળ શું પ્રોસેસ આવે છે. બરાબર. પછી આપણે તમને બતાવું. તો અત્યારે મારામાંથી પેમેન્ટ કટ થઈ ગયું છે. આમાં પણ પ્રોસેસમાં વયું ગયું છે. બરાબર. હવે આનો તમારે એક સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. બરાબર. અત્યારે મારો વિડીયો ચાલુ છે એટલે સ્ક્રીનશોટ તો નહીં પાડી શકું, પણ એક હું ફોટો ક્લિક કરી દઉં છું. બરાબર. તો મેં ફોટો ક્લિક કરી દીધો છે. હવે બેક ટુ એપ્લિકેશન ઉપર વહી જવાનું છે. આ તમારી રિસીપ્ટ છે અને તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે ફરજિયાત. બરાબર. પ્રિન્ટ ઉપર ક્લિક કરી આની પર દબી દેવાનું છે એટલે તમને અહીંયા પીડીએફ નો ઓપ્શન જોવા મળી જશે. બરાબર. ઓકે. તો આ તમને જે લોગિન અહીંયા તમને દેખાશે આમાં તમારી ડિટેલ નહીં આવી. બરાબર. કાંઈ તો આ ડિટેલ છે તમે બેક ટુ હોમ દબી અથવા તો લોગિન લોગ આઉટ થઈને પાછા લોગિન થશો એટલે તમને જોવા મળી જશે. બરાબર. તો આપણે બેક ટુ હોમ અત્યારે થઈ જાય છે ફરી પાછા. હવે અહીંથી તમે પાછું લોગિન કરી અને કરશો એટલે તમને ફરી પાછું એ જોવા મળી જશે. ફટાફટ હું લોગિન કરી લઉં છું.
તો મિત્રો તમે પાછા મેં લોગિન કરી લીધું છે. હવે આની અંદર તમારે કન્વોકેશન સર્ટિફિકેટ છે એની પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે અહીંથી તમને તમારો એડ્રેસ જોવા મળી જશે. એકવાર ફરીથી ચેક કરી લેવાનું છે બરાબર છે કે નહીં. તમારી ઈમેલ આઈડી ડિટેલ જોવા મળી જશે, મોબાઈલ નંબર વગેરે જોઈ લેવાનું છે. તમારું અહીંયા પેમેન્ટ કેટલું કટ કરાવ્યું છે એ પણ તમને પેમેન્ટ અમાઉન્ટ જોવા મળી જશે. કેમાંથી કટ કરાવ્યું છે કે યુઝર આઈડી ને બધું હતું એ પણ તમને અહીંયા શો થાય. કેટલા વાગે કેટલા ટાઈમે કર્યું હતું અને કઈ તારીખે કર્યું હતું એ બધું તમને અહીંયા જોવા મળી જશે. અને હવે તમારે એની પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ રિસીવ પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એ થોડુંક લોડિંગ લેશે અને આજુ ફેરે તમારો ફોટો અને તમારું નામ બધું આવી જશે, બરાબર. હવે તમે અહીંથી જોઈ શકો છો સક્સેસફુલ છે, બરાબર. બધું તમને દેખાડશે. આમ અમુક હું હાઈડ કરી દઈશ, જો કે આખું પનું જ હાઈડ કરી દઈશ. એમાં તમને ગ્રીન અક્ષરથી સક્સેસફુલ લખેલ આવી જશે. એ તમારે જોઈ લેવાનું છે. પછી પ્રિન્ટ ઉપર ક્લિક કરી એની પ્રિન્ટ કાઢી અને તમારે એક સેવ કરી લેવાની છે, બરાબર. તમારા ફોનની અંદર કઈ પણ જગ્યાએ, બરાબર. જેથી કરીને તમારે આ કામ આવી જાય આગળ, બરાબર. તો હજી એકવાર પછી પ્રિન્ટ લઈ લઉં છું. મારે પ્રોપર આવી નથી. ઓકે, હજી એકવાર લઈ લઉં છું. હવે આને હું કટ કરી દઉં છું. આની કઈ જરૂર નથી. બાકીનું તમને આગળની ડિટેલ વાત કરું. ઓકે, તો મિત્રો આ રીતે તમે તમારા કન્વોકેશન સર્ટિફિકેટની ફીસ ભરી શકો છો. તમારું એનું આખું ફોર્મ ફિલ કરી શકો છો, બરાબર. જે મિત્રોને કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય, કાંઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો તમે મને બેઝિક પૂછી શકો છો, મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. બધે કોમેન્ટ કરવાની છે ફરજિયાત કે મારી આ ફોર્મ છે ભરાઈ ગયું, બરાબર. તો ફટાફટ બધા કોમેન્ટ કરતા જજો જેમ એનું ફોર્મ ભરાય એમ, બરાબર. જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમારો વિડીયો જોઈને કેટલાએ ફોર્મ ભરેલું. અને મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે આ કન્વોકેશન ફોર્મ છે, બરાબર. સર્ટિફિકેટ નું તમારું ફોર્મ છે. આ એક્ઝામ ફોર્મ નથી. એક્ઝામ ફોર્મ હજી અલગથી આવશે ત્યારે તમારે એ ભરવાનું જ છે, ફરજિયાતપણે ભરવાનું જ છે. જો એ નહીં ભરો તો આ તમે સર્ટિફિકેટ નું ફોર્મ ભર્યું ને એ નકામું છે. કેમ કે છઠ્ઠા સેમની એક્ઝામ જ નહીં દે સર્ટિફિકેટ ક્યાંથી તમને મળશે, બરાબર. અને હજી એક આમાં આગળ ઓપ્શન આવશે, તમારે ઘરે મગાવવું છે કે તમારે વાં જઈને અમદાવાદ જઈ અને તમને સન્માન કરે એવું કરવું છે, એનો અલગથી એક ઓપ્શન આવશે. એનો અલગથી એક આપણો વિડીયો અપલોડ થઈ જશે આગળ, બરાબર. તો બાકી તમારે કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય મેં તમને એકવાર જણાવી દીધું. તમારે પહેલા કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં ના જવાબ મળે તો ઇન્સ્ટાગ્રામ પેજ છે, ટેલિગ્રામ પેજ છે, એમાં કોન્ટેક્ટ કરવાનો છે. બાકી આપણી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, એની અંદર તમને બધા તમામ જાતના હેલ્પફુલ વિડીયો જોવા મળી જશે. તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરી નાખો જે મિત્રોએ નથી કરી એને, બરાબર. જેથી કરીને અમને પણ થોડોક સપોર્ટ મળે. કેમ કે અમે ફ્રીમાં બધું કરીએ છીએ તો થોડોક અમને પણ સપોર્ટની જરૂર છે ને મિત્રો. તો સપોર્ટ કરો જેમ બને એમ. આમ તો જો કે તમને અમને બહુ સપોર્ટ કર્યો છે, 11K લગી પણ તમે લઈ ગયા છો અમને. તો આમને આમ તમે સપોર્ટ દેખાડતા રહ્યો, અમે પણ તમને હેલ્પફુલ વિડીયો તમને મોકલતા રહેશી. અને જો સબસ્ક્રાઇબ ના કરવું હોય, કોમેન્ટ ના કરવું હોય, કશો વાંધો નથી. પણ એક મારી નાની હેલ્પ કરજો. નાની મારી તો નહીં પણ તમારી પણ હેલ્પ છે કે તમારા જે મિત્રો છે ડિપ્લોમાના, બરાબર, લાસ્ટ સેમેસ્ટરની અંદર છે, ડિગ્રીના મિત્રો છે લાસ્ટ સેમેસ્ટરની અંદર છે, એના વિડીયો પહોંચાડી દેજો એના લગી, બરાબર. શેર કરી દેજો જેથી કરીને એને જો આ ફોર્મ ભરતા ના આવડતું હોય તો એ આરામથી ભરી શકે આપણો વિડીયો જોઈને, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવો.